કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યા ભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે આપણે વિજ્ઞાન વિષયની અંદર કુલ 6 પ્રકરણ ભણી ગયા છે. મને ખબર છે તમે બધાએ આ 6 પ્રકરણના ક્વેશ્ચન આન્સર ને બધું તમારી નોટબુકમાં રેડી કરી નાખ્યું હશે. સાથે સાથે તમે તમારું વાંચન પણ શરૂ કરી દીધું છે, કારણ કે તમારી એક્ઝામ હવે ખૂબ જ નજીક છે. બરાબર ને? ચાલો, આજે આપણે નવું પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ઓકે, ચાલો આ પ્રકરણની ભણવાની શરૂઆત કરીએ. બરાબર, અહીંયા પ્રકરણનું નામ સાંભળતા જ તમને ખ્યાલ આવી જશે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ સંરક્ષણ એટલે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. પ્રાણીઓની વાત કરીએ તો એઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, સીધી અને આડકતરી બંને રીતે ઉપયોગી છે. અને વનસ્પતિની જો વાત કરીએ તો એના વગર આપણે આપણું જીવન જ વિચારી શકતા નથી. બરાબર, પણ એમના તરફ આપણી શું ફરજ છે? શું એમને આપણે સાચવવા જોઈએ? હા, સાચવવા જોઈએ. તો કેવી રીતે? આ તમામ મુદ્દાની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. ચાલો, થઈ જાઓ તૈયાર. તમે તમારું પાઠ્યપુસ્તક તમારી સામે રાખો. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. યાદ છે ને? ટીબુ સાથે એમના સર અહેમદ સરે જંગલનું પરિભ્રમણ કરેલું. એ લોકો જંગલની અંદર ફરતા હતા. તેઓ પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા. જ્યારે એમણે જંગલની મુલાકાત લીધી ને, તો એ સમયના એમના જે અનુભવો થયા હતા ને, એ એમના વર્ગના વિદ્યાર્થીઓ સાથે એની ચર્ચા કરવા માટે ખૂબ જ આતુર હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવો બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા. ભરતપુરની અંદર જે અભયારણ્ય છે ત્યાં એ લોકો ફરવા માટે એની મુલાકાત લેવા માટે ગયા હતા. કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય અને ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે ઘણું બધું એમણે સાંભળ્યું હશે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો અહીંયા આપણે જોયા, કેટલા બધા નામ આપી દીધા. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવા માટેનો શું ઉદ્દેશ છે? એટલે આ જે ઉદ્યાનો છે એને શા માટે બનાવવામાં આવે છે? તો જનરલી આ રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવા માટેનો એક મુખ્ય ઉદ્દેશ એ કે પ્રાણીઓ પોતાની રીતે સારી રીતે હરી ફરી શકે અને મુક્ત રીતે રહી શકે અને એમની જાતિ પણ નાશપ્રાય ન થાય. એના માટે એમના સંરક્ષણ માટે આવા અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે. બરાબર, આગળ જોઈએ તો વન નાબૂદી અને તેના કારણો. જંગલોની જે નાબૂદી થઈ છે એ શા માટે થઈ છે? તમને ખબર જ છે કે દિન પ્રતિદિન આપણા વન્ય વિસ્તારો ખૂબ જ ઓછા થતા જાય છે. તો એના કારણો કયા છે? જોઈએ, આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. એ તો જરૂરી જ છે ને. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ એ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનોને અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવી અથવા તો અન્ય કાર્યોમાં એનો ઉપયોગ કરવો.
એટલે જંગલો આડેધડ કપાતા ગયા, એની અંદર રહેલા વૃક્ષો, અને એ વૃક્ષોના બદલે લોકો સિમેન્ટ કોન્ક્રીટના થાંભલા લગાવતા ગયા છે. બરાબર. બીજું, વનમાં વૃક્ષોની કાપણી નીચેનો ઉદ્દેશથી કરવામાં આવે છે. એટલે કયા કયા ઉદ્દેશથી આ જે વૃક્ષો છે એને કપાય છે, તો અહીંયા તમને આપ્યા છે કે ખેતીવાડી માટે, જમીન મેળવવા માટે, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ, આ કારણો છે. દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. એટલે કે આ બધા કારણોસર આ જંગલો એટલે કે વૃક્ષો કપાતા ગયા અને વન એ નાબૂદ થતા ગયા. તમારી યાદી અહીં આપણે જે જોયું કારણો કે શા માટે વન નાબૂદી થાય છે, તો આ સિવાયના બીજા કયા કયા કારણો છે, જો તમને આવડતા હોય ને તો મેં લખી શકો છો. એટલે કે અહીંયા તમને આપ્યું છે પ્રવૃત્તિમાં કે તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો. જનરલી બીજા કયા કયા, તો વનની અંદર, જંગલોની અંદર રસ્તા માટે, રેલવે ટ્રેક બનાવવા માટે. ત્યારબાદ જોઈએ તો હાથી જેવા પ્રાણીઓના મોટા ઝુંડ, આ બધા પ્રાણીઓ, જંગલોમાં ગેરકાયદેસરની વિવિધ પ્રવૃત્તિઓ, આ પણ આપણું કારણ એક છે. ત્યાર પછી જોઈએ તો વન પ્રવાસ એ ઉદ્યોગોનું એક સ્થાન બની ગયું. એટલે લોકો જંગલની મુલાકાતે લે અને એ ત્યાં પોતાની આજીવિકા માટે લોકો ત્યાં કંઈક દુકાન ખોલતા હોય કે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ લેતા હોય છે. એટલે એવી રીતે પણ જંગલોનો નાશ થયો છે. કેટલીક વાર ભારે વરસાદ, વાવાઝોડા અને ભૂસ્ખલનને કારણે પણ આ વસ્તુ થતી હોય છે. આના ઘણા બધા કારણો છે. બરાબર. ચાલો આગળ જોઈ. હવે વન નાબૂદી તો થાય છે, પણ એનું પરિણામ શું છે જોઈએ. પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. તમને બધાને ખબર છે કે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન તાપમાન પણ વધતું ગયું છે. તેનાથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે, જેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી આખી જે આપણી પ્રકૃતિ છે એ પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહે ને તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના પણ વધી જશે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી લે છે. એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ પણ આવે છે. આપણે જોઈ ગયું અહીંયા એક વસ્તુ અસંતુલિત થઈ, એટલે કે આ વૃક્ષો, બરાબર, અને એની કેટલી બધી આડઅસરો. એક તો તાપમાન વધી ગયું, વૃક્ષો ઓછા થયા એટલે વૃક્ષો પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો જ ઓછા હોય તો એ ઉપયોગમાં નહીં લેવાય, એટલે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે જે પરાવર્તિત વિકિરણો છે પૃથ્વી ઉપર, એ કિરણો એ પોતાની અંદર વધારે ને વધારે શોષાતા જાય છે. બરાબર. અને એને કારણે પણ ગરમી વધે છે. જેવી ગરમી વધે એટલે સીધી અસર ગ્લોબલ વોર્મિંગ પર થાય છે.
આખા તાપમાનમાં ચેન્જીસ આવી જાય. હવે આ ચેન્જ આવવાના કારણે આખું જલચક્ર પણ ખોરવાઈ જાય. જલચક્ર ખોરવાય એટલે ખેતી પર પણ એની સીધી અસર થતી હોય છે. તમે ગયા વર્ષે જ જોયું તો પ્રદૂષણના કારણે આખું વાતાવરણ બદલાય છે. આપણા જે વડીલો છે ને એમને જો પૂછવામાં આવે ને તો એમણે એવું કહ્યું છે કે અમારા જીવનમાં પહેલાં એવા આ વર્ષથી અમે જોઈએ છીએ કે દિવાળીના દિવસોમાં વરસાદ પડ્યો. ગયા વર્ષે આખી દિવાળીના દિવસે પણ વરસાદ પડ્યો. તો તમને યાદ છે ને? તો આ શું છે? દિન પ્રતિદિન વધતું પ્રદૂષણ અને જંગલોનો નાશ. બરાબર. આગળ જોઈએ તો ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. ભૂમિ એટલે કે જમીન, એની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મ પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે, જે આપણે 7મા ધોરણમાં શીખ્યા છે. યાદ છે ને? વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે? ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ પણ વધે છે. સ્વાભાવિક જ છે ને, વૃક્ષો ઓછા હોય. વૃક્ષો શું કામ કરે કે એના મૂળ માટીના કણો પોતે જકડી રાખે. વૃક્ષો જ નહીં રહે એટલે જમીન આપોઆપ ધોવાતી જાય છે. અને ભૂમિનું ઉપરનું લેયર એકદમ દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો આપણને દેખાવા માંડે છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો પણ ઘટાડો થઈ ગયો છે, તથા એની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. હવે કાર્બનિક દ્રવ્યો જ જો ત્યાં નહીં રહે તો ફળદ્રુપતા ક્યાંથી રહેવાની? સમજાયું ને? ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. એટલે વન નાબૂદી સીધી કે આડકતરી રીતે રણ નિર્માણ પણ કરે છે. વન નાબૂદીના કારણે ભૂમિને જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. સ્વાભાવિક જ છે ને, જમીન મૂળ એટલે કે ફળદ્રુપતા વધે એટલે જે જમીન વધારે ફળદ્રુપ એની અંદર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે. હવે ફળદ્રુપતા ઘટવાની એને કારણે એની જળ સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઘટવાની છે. ઉપરાંત ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં પણ અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપ પૂર આવતું હોય છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પણ વન નાબૂદીની જ અસર છે. એવું કહેવાય છે કે પહેલાં જે જમીનની અંદર ખોરાક ઉગતો ને એ ખૂબ જ પૌષ્ટિક હતો. અત્યારે એવું પોષણવાળો ખોરાક નથી મળતો. કંઈક એનું કારણ પણ આ જ છે. વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કઈ રીતે સંભવ છે? આવો આપણને કદાચ પ્રશ્ન થાય. તો જમીનની અંદર પાણી નહીં શોષાય અને દરિયાની અંદર જતું હોય, પણ બધું પાણી તો નહીં જાય ને, એટલે આ સંજોગોમાં પણ આવી શકે છે. બરાબર. આગળ જોઈએ પાઠ. તો આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? આપણને આ એક સવાલ થાય છે. બરાબર ને? તો આ જવાબ તમારે જાતે રેડી કરવાનો છે કે કઈ હું તમને શોર્ટકટ હિન્ટ આપી દઉં કે આજીવિકા ઔષધોમાં તે ગુંદર, લાખ, રાડ વગેરે પણ વનમાંથી જ મળતું હોય છે. એ સિવાય કેટલાક ઝાડમૂળના પાંદડાઓ વેચીને પણ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ સિવાય ઘણા બધા છે કારણો, એ તમારે તમારી જાતે રેડી કરવાના રહેશે. બરાબર. આગળ જોઈએ કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે. આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં ચર્ચા કરો. અત્યારે આપણે અહીંયા બેઠા બેઠા ચર્ચા કરીએ તો કેટલાક પ્રાણીઓ વધારે હિંસક છે, એ વધારે હિંસક બને. બરાબર. એક કારણ આ થાય છે. બીજું, વન્ય પ્રાણીઓને પોષણ પ્રાપ્તિમાં પણ મુશ્કેલી પડે છે. વન જંગલો જ ના હોય તો એને પોષણ પણ પૂરતું મળી નહીં રહે. કેમ? તો કે એને ખાવાનું પણ પૂરતું ન મળે, કારણ કે એનું ઘર છીનવાઈ જાય છે. આમ જોવા જઈએ તો જંગલ એનું ઘર જ કહેવાય ને.
ત્યારબાદ આગળ જોઈએ તો વન્ય પ્રાણીઓની પ્રજનન ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. એની પ્રજનન, એની સંતતિ પણ ઉત્પન્ન કરવામાં એને પ્રોબ્લેમ આવે છે. ત્યાર પછી બીજું કારણ જોઈએ તો વન્ય પ્રાણીઓની પ્રતિકારક ક્ષમતા ઘટે છે, એનું આયુષ્ય પણ ઘટે છે. આખું એનું રહેઠાણ, એનો ખોરાક બધું જ ખોરવાઈ જતું હોય તો સ્વાભાવિક છે એનું જીવન પણ ટૂંકું થઈ જતું હોય છે. બીજું કારણ જો જોઈએ તો વન નાબૂદીથી વન્ય પ્રાણીઓનું કુદરતી સંરક્ષણ દૂર થતાં તેમની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. આપણને ખબર છે ને, પ્રાણીઓ નાશપ્રાય થવા માંડ્યા છે, એની સંખ્યામાં ઘટાડો થાય છે. ત્યારબાદ જોઈએ તો વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ તેમનો કુદરતી નિવાસ ગુમાવી દે છે. મુખ્ય આ કારણ એનું પોતાનું રહેઠાણ જ એ ગુમાવી દેતા હોય છે. બરાબર. બીજું એક કારણ જોઈએ તો વન્ય પ્રાણીઓએ અન્ય અનુકૂળ વસવાટમાં સ્થળાંતર કરવું પડે છે. એટલે એ પોતે સારી રીતે રહી શકે એ રીતે એ જગ્યા છોડી દે ને બીજી જગ્યાએ જાય છે. જે પ્રાણીઓ આ સ્થળાંતરમાં નિષ્ફળ નીવડે તેનું અસ્તિત્વ ક્યાં રહ્યું, એનું જીવન જોખમાઈ હોય છે. બરાબર ને. એટલે એક જગ્યા છોડી દે ને બીજી જગ્યાએ રહેવા જવાનો પ્રયત્ન કરે પણ ત્યાં એને ફાવે નહીં તો એનું અસ્તિત્વ જોખમાતું જ હોય છે ને. આવા ઘણા બધા કારણો છે. બરાબર. આગળ જોઈએ તો વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુઝો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. એમને થોડી ચિંતા થવા માંડી પહેલી અને બુઝો, એટલે એમના સર પાસે ગયા તો એને કેવી રીતે બચાવી શકાય એમણે આવો એમના સરને પ્રશ્ન કર્યો. હવે પ્રોફેસર અહેમદે પહેલી અને બુઝો તેમજ તેમના બીજા અન્ય સહઅધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. એટલે એમણે એવો વિસ્તાર કે જ્યાં જીવો સુરક્ષિત રીતે રહેતા હોય એવા વિસ્તારોની મુલાકાત એમણે ગોઠવી. એના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. એટલે કે હિમાલયની વનસ્પતિઓ અને આ એરિયાની સિમિલર છે. એટલા માટે એમણે આ જગ્યા સ્પેશિયલી પસંદ કરી. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે, એટલે કે એકદમ અલાયદી છે, જુદી જ છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. એટલે ત્યાંના જે કર્મચારી છે માધવજી, એમને એ જગ્યાની એ વિશેની માહિતી આપવા માટે રિક્વેસ્ટ કરી. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોનો સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. વિચારો, આપણી રાષ્ટ્રીય પરંપરા છે. એટલા માટે એમણે રિક્વેસ્ટ કરી કે તમે અમારા બાળકોને બતાવો, સમજાવો અને એનું મહત્ત્વ શું છે એ પણ તમે જણાવો. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. એટલે આપણે પોતે એક અંગત વ્યક્તિ પણ આ કામ કરી શકે છે. એના સિવાય ઘણી મોટી બધી સરકારી સંસ્થાઓ છે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેની આવી કેટલીય સંસ્થાઓ કામ કરે છે. અને સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટેના કેટલાક નિયમો, પદ્ધતિઓ અને આયોજનો પણ બનાવે છે. કેટલીક યોજનાઓ પણ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યને આ બધા જ વિસ્તારો છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે એક સુરક્ષિત વિસ્તાર છે એવું કહેવામાં આવે છે, અને એ છે જ.
હવે આપણે જોઈએ જીવાવરણ પૃથ્વીનો એક ભાગ છે. સજીવ જીવ એક ભાગ છે આપણા પૃથ્વીનો, જેની અંદર જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. બરાબર સમજાયું? એટલે વિવિધતા. બધા જ સજીવો એકબીજા સાથે આંતર સંબંધથી જોડાયેલા છે, પણ એ લોકો અમુક દ્રષ્ટિએ અલગ પણ છે, પણ હા સીધી આડકતરી રીતે જોડાયા તો છે જ. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલા છે, જેને આપણે અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે. આવા કોઈ કાર્ય ત્યાં લોકો કરી શકે નહીં. અભયારણ્યની જો વાત કરીએ તો એની ડેફિનેશન, પરફેક્ટ વ્યાખ્યા, તો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર ક્ષેત્ર. બરાબર. આગળ જોઈએ તો તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જીવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો. નીચે એક કોષ્ટક આપ્યું છે, એમાં પૂરો આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. તમે અહીંયા સંરક્ષણ માટેના સુરક્ષિત વિસ્તારોની જોઈ શકો. તો સંરક્ષણ માટેના પહેલાં તો આપણા જિલ્લામાં વાત કરીએ, અહીંયા પર્ટિક્યુલર અમદાવાદ છે, પણ આપણા સુરત જિલ્લાની વાત કરીએ તો ત્યાંય પણ નથી. ઉદ્યાનો એક પણ નથી. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્ય નથી, જીવાવરણ આરક્ષિત વિસ્તાર નથી. આપણું રાજ્ય ગુજરાતની જો વાત કરીએ તો એમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 21 અભયારણ્ય, એક પણ જીવાવરણ આરક્ષિત વિસ્તાર નથી. આપણા દેશની વાત કરીએ તો 90 રાષ્ટ્રીય ઉદ્યાનો, 448 અભયારણ્ય અને 14 જેટલા જીવાવરણ આરક્ષિત વિસ્તારો છે. ચાલો તમે અહીંયા નકશામાં કેટલાક વિસ્તારો જોઈ શકો છો જે આરક્ષિત છે. આગળ જોઈએ તો જૈવ આરક્ષિત વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના સંરક્ષણ માટે જૈવ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યો છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. એટલે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. કેમ તો કે ત્યાં આરક્ષિત વિસ્તાર જાહેર ન થાય તો લોકો આડેધડેનો ઉપયોગ કરે અને એ નાશ થઈ જતી હોય છે. કોઈપણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. તમે અહીંયા એક આકૃતિ છે પંચમઢી જેવા આરક્ષિત વિસ્તારમાં, તમે અહીંયા જે નામ કીધા એ તમે જોઈ શકો છો નકશાની અંદર. બરાબર મિત્રો, પંચમઢીની જો ખાસ આપણે વાત કરીએ ને તો એ એરિયામાં પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિની જો વાત કરીએ ને તો ત્યાં
સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે ખૂબ જ પ્રખ્યાત છે. અને આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિની જો વાત કરીએ તો ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ આવા ઘણા પ્રાણીઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ એરિયાની સ્પેશિયલ સ્પીસીઝ એટલે કે જાતિ, સ્થાનિક જાતિ ત્યાં કાયમ માટે હોય તો એમાં આવશે શાગ અને જંગલી આંબા તેમજ જંગલી બળદ, અને ત્યાં એક ખૂબ જ ફેમસ એવી ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ તમારે આ વિડીયોની અંદર 2-3 વાર સાંભળવાનું રહેશે. અહીં પ્રકરણ અધૂરું છે. નવા વિડીયોમાં અધૂરું પ્રકરણ આપણે ફરીથી ભણીશું. બરાબર, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય મિત્રો.